નમસ્કાર દર્શક મિત્રો, બીડીએન ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। દિવ્યાંગ વિદ્યાર્થીઓના એસેસમેન્ટ અને સાધન વિતરણ કેમ્પનું કરાયું આયોજન। હાંસાપુર પ્રાથમિક શાળામાં 328 દિવ્યાંગ વિદ્યાર્થીઓને કીટનું કરાયું વિતરણ। તો 6 જેટલા ડોક્ટરોની ટીમ દ્વારા 400 બાળકોની 21 પ્રકારની દિવ્યાંગતાનું એસેસમેન્ટ આવ્યું કરવામાં। પ્રેરણા મંદિર શિક્ષણ સંકુલનો યોજાયો અમૃતમ 2024 કાર્યક્રમ। વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા યોજાયો કાર્યક્રમ। તો પ્રેરણા મંદિર શિક્ષણ સંકુલનો સાંસ્કૃતિક કાર્યક્રમ રામાયણની થીમ ઉપર આવ્યો યોજવામાં। તો હવે જોઈશું આજના સમાચાર વિગતવાર। સમગ્ર શિક્ષાની કચેરી પાટણ અને એલિમ્કો ઉજ્જૈન આયોજિત દિવ્યાંગ વિદ્યાર્થીઓના એસેસમેન્ટ અને સાધન વિતરણ કેમ્પનું આયોજન આજરોજ બીઆરસી ભવન પાટણ દ્વારા હાંસાપુર પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું હતું। પાટણ જિલ્લાના પાટણ, ચાણસ્મા, સરસ્વતી, સિદ્ધપુર તાલુકાના 400 જેટલા દિવ્યાંગ બાળકો માટે સાધન વિતરણ અને એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આજના સાધન વિતરણ કેમ્પમાં 16 ટ્રાઇસિકલ, 10 સીપી ચેર, 25 કચ એલ્બો, 8 હિયરિંગ મશીન, 43 મમતા ચેર, 200 MIDH કીટ મળી કુલ 328 સાધનોનું દિવ્યાંગ વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં 6 જેટલા ડોક્ટરોની ટીમ દ્વારા 400 બાળકોની 21 પ્રકારની દિવ્યાંગતાનું એસેસમેન્ટ પણ કરવામાં આવ્યું હતું। આજના આ કાર્યક્રમમાં જિલ્લા પ્રોજેક્ટ ઓફિસર નરેન્દ્રસિંહ ચાવડા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પરમાભાઈ નાડોદા, પૂર્વ ઉપપ્રમુખ પ્રિતેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા IED કોઓર્ડિનેટર મધુબેન જાદવના માર્ગદર્શન હેઠળ ચારે તાલુકાના 28 દિવ્યાંગ શિક્ષકો અને હાંસાપુર પ્રાથમિક શાળાના આચાર્ય પ્રહલાદભાઈ પ્રજાપતિ, બીઆરસી કોઓર્ડિનેટર મીનાબેન પટેલ સહિત શાળાનો સ્ટાફગણ ઉપસ્થિત રહ્યો હતો। સમગ્ર કાર્યક્રમમાં હાજર રહેલા 900 જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ભોજનની વ્યવસ્થા પારુલબેન શિમાળી અને રશ્મિકાબેન પટેલ દ્વારા કરવામાં આવી હતી। આજ રોજ સમગ્ર શિક્ષા ગુજરાત જિલ્લા પ્રોજેક્ટ કચેરી પાટણ અને બીઆરસી ભવન પાટણ તથા એલિમ્કોના ઉજ્જૈનના સહયોગથી આજે દિવ્યાંગ બાળકો માટે એસેસમેન્ટ અને સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આજે પાટણ હાંસાપુર પ્રાથમિક શાળામાં કેમ્પનું આયોજન થયું છે। એમાં 4 તાલુકાના દિવ્યાંગ બાળકો છે ભાગ લેનાર છે। પાટણ, સરસ્વતી, સિદ્ધપુર અને ચાણસ્મા એના કુલ મળીને ટોટલ 400થી વધારે દિવ્યાંગ બાળકો આજે કેમ્પમાં હાજર રહેશે અને તમામ એમાંથી 328 બાળકોને આજે સાધન સહાય આપવામાં આવનાર છે અને એ સિવાયના બાળકોની એસેસમેન્ટ થયા પછી એ લોકોને સાધનનું ડૉક્ટર દ્વારા એને સજેસ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ સાધનો તૈયાર થયેથી બાળકોને સાધનો પૂરા પાડવામાં આવશે। આજે કાર્યક્રમમાં માનનીય જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સાહેબ શ્રી, ટીપીઓ સાહેબ શ્રી વર્માભાઈ, બીઆરસી કોઓર્ડિનેટર છે, અમારા જિલ્લાના બધા 4 તાલુકાના સ્પેશિયલ એજ્યુકેટર મિત્રો, વાલીઓ, વિદ્યાર્થીઓ તમામ હાજર રહેલ છે। આ ઉપરાંત આજે જે બાળકો આવનાર છે એના માટે ભોજન માટે શિક્ષક શ્રી પારુલબેન અને રશ્મિકાબેન તરફથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે અને જે બાળકો માટે સાધન સહાય મળી રહે અને જેના કારણે બાળકોની જે એમની દિવ્યાંગતા છે એમાં થોડોક ફરક પડી શકે, થોડુંક એમને એનાથી સપોર્ટ મળે અને બાળકો શાળામાં આવી શકે અને એમનું જે શિક્ષણ જે છે 12 ધોરણ સુધી લોકો પૂરું કરી શકે સરળતાથી, એના માટે આ સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। બોમ્બે મેટલ પ્રાથમિક શાળા પાટણમાં શૈક્ષણિક કાર્યક્રમના ભાગરૂપે તેમજ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ અને ભાવનાઓને નેતૃત્વ સાહસિકતાના ગુણોના વિકાસ અને બાળકોની કાર્યશીલતા પોષાય, વિચાર શક્તિ વિકસે, આત્મવિશ્વાસ કેળવાય અને સર્જનાત્મક મૌલિકતાના વિવિધ કૌશલ્યો કેળવાય અને બાળકો પોતાનો સર્વાંગી વિકાસ કરી શકે તે હેતુથી બાળ મેળાનું અને દાતાશ્રીનું સન્માન અને સ્કૂલ ડ્રેસ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ઉદ્ઘાટક તરીકે રાકેશભાઈ અનિલભાઈ ગાંધી અને અધ્યક્ષ તરીકે મંડળના પ્રમુખ ડૉક્ટર જે.કે. પટેલ, અશોકભાઈ પટેલ, મનોજભાઈ પટેલ, નગરસેવક પાટણ નગરપાલિકા અને ભાવનાબેન, મનોજભાઈ પટેલ પ્રમુખ જાયન્ટ સહિયર
પાટણ ડ્રેસના દાતા જેવા મહાનુભાવો દ્વારા કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને શાળામાં યોજાયેલ વાર્ષિક ઉત્સવમાં દાન આપેલ દાતાશ્રીઓ જેવા કે પટેલ હીરકભાઈ હરિભાઈ પટેલ વંદનાબેન હરિભાઈ પટેલ પટેલ નેહાબેન હરિભાઈ પટેલ સ્વામી વિવેકભાઈ મહેન્દ્રભાઈ તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને મુકેશભાઈ પટેલ કમલેશભાઈ મોદી અને અનિલભાઈ ભોગીલાલ ગાંધી અને તેમના પત્ની મેઘાબેન આ તમામ દાતાશ્રીઓનું આભારપત્ર અને શાલ આપી સન્માન કરવામાં આવ્યું હતું. કલા મહાકુંભમાં શાળાના બાળકોએ પ્રથમ નંબર મેળવેલો હતો, જેના ભાગરૂપે ભાગ લેનાર દરેક બાળકોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. વાર્ષિક ઉત્સવમાં ભાગ લેનાર 261 બાળકોને લંચ બોક્સ પણ આપવામાં આવ્યું હતું. આ બાળમેળામાં ભેળ, ભૂંગળા, બટાકા, પકોડી, કટલરી જેવા સ્ટોલ તેમજ વિવિધ પ્રકારના રમકડા અને અલગ અલગ પ્રકારની ગેમે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ પ્રસંગે શાળાના વિકાસ માટે મહેમાનો તરફથી ડોનેશન પણ આપવામાં આવ્યું હતું, જેવા કે ઉદ્ઘાટક અનિલભાઈ તરફથી શાળાના બાળકોને 11,000 રૂપિયા દાન મળ્યું હતું. શ્રી જે.કે. પટેલ દ્વારા 500 રૂપિયા આપવામાં આવ્યા હતા. તેમજ શાળાના આગામી પ્રોજેક્ટ સોલર રૂફ ટોપ લગાવવાની છે, તો આ માટે દરેક દાતાઓ સન્માનપૂર્વક આવકાર્ય છે. આ કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર શાળા પરિવાર તરફથી ખૂબ જ સુંદર કામગીરી કરી બાળમેળાના આયોજનને ખૂબ જ સારી રીતે પૂર્ણ કરવા બદલ આચાર્ય તરફથી દરેક કર્મચારીને ધન્યવાદ પણ પાઠવ્યા હતા. જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયના અધ્યક્ષસ્થાને મતદાન જાગૃતિને અનુલક્ષીને યુવાઓમાં મતદાન જાગૃતિ વધે તે હેતુથી બલૂન આવે છે કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે. આ કેમ્પેઇન અંતર્ગત નવા યુવા મતદાતાઓને આવરી લેવામાં આવશે. આ બલૂન પર મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે તે અર્થે વિવિધ સ્લોગન જેવા કે ઉત્સાહ અને ઉમંગથી વોટ કરશું, પાટણ કહે વોટ કરશું વગેરે લખવામાં આવ્યા છે, જેથી પાટણ જિલ્લાવાસીઓમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે. બલૂન આવે છે અભિયાન જિલ્લામાં નોંધાયેલા તમામ નવીન મતદારોને આકર્ષિત કરવા માટે શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત જિલ્લામાં આવેલ તમામ અગત્યના સ્થળો પર બલૂન પહોંચાડવામાં આવશે. બલૂન પર મતદારોને મતદાન માટે અપીલ કરતા સ્લોગનોનું લખાણ પણ કરવામાં આવ્યું છે. લોકસભાની સામાન્ય ચૂંટણી 2024માં તમામ વય જૂથના લોકો ભાગીદારી નોંધાવે તે અર્થે તંત્ર દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહિલા મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરે અને મહત્તમ મહિલાઓ દ્વારા મતદાન કરવામાં આવે તે અર્થે મારી માતા દેશની ભાગ્ય વિધાતા કેમ્પેઇન જિલ્લા કલેક્ટર શ્રી પાટણના માર્ગદર્શન હેઠળ ખાસ ઝુંબેશ સ્વરૂપે શરૂ કરવામાં આવ્યું છે, જે મતદાન મથકો પર મહિલાઓની મતદાન ટકાવારી પુરુષના પ્રમાણમાં 10% વધુ ઓછી હોય તેવા મતદાન મથકો પર મહિલા મતદાર બાળકોને મારી માતા દેશની ભાગ્ય વિધાતા ટેગલાઇન સાથેના બેઝનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેથી બાળક ગર્વથી કહી શકે કે મારી માતા મત આપશે અને દેશના નિર્માણમાં ભાગ્ય વિધાતા બનશે. પાટણ જિલ્લામાં જ્યાં સ્ત્રી મતદારોની મતદારોમાં ભાગીદારી ઓછા પ્રમાણમાં છે, તેની ભાગીદારી વધારવા અર્થે તમામ મતદાન મથકો ખાતે આ કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે. આ તમામ મતદાન મથકો ખાતે મહિલા આઇકોનની નિમણૂક કરવામાં આવી છે તથા મહિલા ગ્રામ સભાનું પણ આયોજન કરવામાં આવશે. જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ બલૂન જેટલો ઊંચો જાય છે તેટલી જ આપણી મતદાનની ટકાવારી ઊંચી જવી જોઈએ. સૌ કોઈએ દેશના આ મહાપર્વમાં સહભાગી થઈને મતદાન કરવું જોઈએ. મહિલાઓ મતદાન કરે છે તે ખૂબ સારી બાબત છે અને જરૂરી છે. આજરોજ મારી માતા દેશની ભાગ્ય વિધાતા કેમ્પેનિંગ ખાસ મહિલાઓ માટે જ લોન્ચ કરવામાં આવ્યું છે. દેશ અને જિલ્લાના વિકાસ માટે મહિલાઓ મતદાન કરે તે ખૂબ જરૂરી છે. હું જિલ્લાની તમામ મહિલાઓને વિનંતી કરું છું કે તેઓ અચૂક મતદાન કરે. આશા રાખું છું કે આ વખતે પાટણ જિલ્લામાં સારું મતદાન થશે. પાટણ નિર્મળનગર રોડથી માંડોતરી કાળકા માતાજીના મંદિર સુધી બનેલ નવીન રોડની સાઇટ ઉપર વેટ મિક્સ દ્વારા પુરાણ કરવામાં આવી રહ્યું છે, જેનું ખુલ્લા રોડ ઉપર ઢગલા કરી જેસીબી દ્વારા સાઇડો પૂરવામાં આવે છે, પરંતુ આરએનબી વિભાગ દ્વારા કોઈપણ જાતનું સુપરવિઝન કરવામાં આવતું નથી. રોડ રસ્તા વચ્ચે ઢગલા કરી વાહન ચાલકોને હેરાન પરેશાન થવું પડે છે અને રોડ ઉપર આની ડસ્ટ પડી રહેતી હોવાથી બાઇક ચાલકોને તેમજ આજુબાજુના ખેતરમાં કામ કરતા લોકોને પણ હેરાન થવું પડે છે. ખરેખર આ રોડની બંને બાજુએ કોઈપણ જાતના દિશાસૂચક ચિહ્નો મૂક્યા સિવાય કામગીરી કરવામાં આવી રહી હોવાથી વાહન ચાલકોમાં અકસ્માતનો ભય રહેલો છે, જેના કારણે વાહન ચાલકોને હેરાન થાય છે. જ્યારે આ રોડ બન્યો ત્યારે આ બંને બાજુની સાઇટનું પુરાણ કરવાની જરૂર હતી, પરંતુ રોડ બની ગયા પછી કામ ચાલુ કરાતા લોકો પરેશાનીનો સામનો કરવો પડે છે અને વાહન ચાલકોને પોતાના સાધનો આવા ઢગલા ઉપરથી પસાર કરવા પડતા હોવાથી અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. પાટણ નિર્મલનગર 4 રસ્તાથી મોડોતરી કાળકામાના મંદિર સુધી બનેલ નવીન રોડની પાસે
આજે સાઈડોમાં વેટ મિક્સ દ્વારા સાઈડો પૂરણ કરવામાં આવે છે, પરંતુ જે સાઈડો પૂરવાની પદ્ધતિ છે એ પદ્ધતિમાં રોડ વચ્ચોવચ્ચ વેટ મિક્સના ઢગલા કરી અને રોલર દ્વારા સાઈડોમાં નાખવામાં આવે છે, જેના કારણે રોડ ઉપર મોટા પ્રમાણમાં ડસ્ટ પડી રહે છે, તેમજ કોઈ દિશાસૂચક ચિહ્નો મૂકેલા ન હોય, વાહન ચાલકોની અવરજવર ચાલુ હોય, વાહન ચાલકોને આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, તેમજ પાછા વળવું પડે છે. તો ખરેખર આરએમબી દ્વારા દિશાસૂચક ચિહ્નો મૂકી અથવા તો રોડ બંધ કરી અને આ કામગીરી કરવી જોઈએ, જેથી કરીને કોઈ એક્સિડન્ટ ના બને અથવા તો કોઈના વાહનને નુકસાન ના થાય. અને જે રોડ વચ્ચે માલ બનાવવામાં આવે છે એની જગ્યાએ સાઈડોમાં માલ નાખી અને સાઈડો પૂરણ કરવી જોઈએ, એવી એક લોકમાંગ ઉઠવા પામી છે. નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ અને શ્રી વી.આર. પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળા પાટણનો 48મો વાર્ષિક ઉત્સવ મ્યુઝિયમ હોલ ખાતે યોજાયો હતો. તો આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે જિલ્લા શિક્ષણ અધિકારી અને ઉદ્ઘાટક પ્રોફેસર જય ધ્રુવ અને અતિથિ વિશેષ તરીકે રોટરી ક્લબ ઓફ પાટણના ચેરમેન અને સામાજિક કાર્યકર કમલેશભાઈ મોદી ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ઉપસ્થિત મહાનુભાવોનું મ્યુઝિયમ હોલમાં પ્રવેશ પૂર્વે ભારતીય સંસ્કૃતિને અનુલક્ષીને કુમકુમ તિલક દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને 48મા વાર્ષિક ઉત્સવને વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું ગુલાબનો છોડ, શ્રીરામનું શિલ્ડ અને સાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું. તો આ કાર્યક્રમમાં તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ, બઢતી પામેલ શિક્ષકોનો સન્માન સમારંભ અને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની શુભેચ્છા સમારંભ યોજાયો હતો. તો મ્યુઝિયમ હોલ ખાતે 6 લક્ષો સાથેની રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની હતી. ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે આજે 15 ફેબ્રુઆરી 2024ના રોજ ટેલિસ્કોપના શોધક ગેલિલિયોના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી, જેમાં 300થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતાએ ભાગ લીધો હતો. નિષ્ણાત ગાઈડ દ્વારા વિદ્યાર્થીઓને ટેલિસ્કોપ અને તેના સિદ્ધાંત અને તેનો ઉપયોગ વિશે નિર્દેશન કરવામાં આવ્યું હતું. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉક્ટર સુમિતભાઈ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે વૈજ્ઞાનિક ક્રાંતિમાં મુખ્ય વ્યક્તિત્વ ગેલિલિયો અને તેમના સુધારેલા ટેલિસ્કોપની શોધ સાથે આધુનિક વિજ્ઞાન પર ઊંડી અસર કરી હતી. આ શોધે અવકાશના અભૂતપૂર્વ અવલોકનો સક્ષમ કર્યા, જેના કારણે આપણા સૌરમંડળ વિશે અવિશ્વસનીય શોધો થઈ, જેમાં ગુરુના, ચંદ્રના, શુક્રના તબક્કાઓ અને આકાશગંગાની પ્રકૃતિનો સમાવેશ થાય છે. પાટણ શહેર એ ઐતિહાસિક નગરીની સાથે સાથે શૈક્ષણિક નગરી હોવાથી અહીં અનેક શાળાઓ, સંકુલો આવેલા છે. ત્યારે વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓને ઉજાગર કરવા શૈક્ષણિક સંકુલો દ્વારા વાર્ષિક ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે પાટણ શહેરના ગાયત્રી મંદિર વિસ્તારમાં આવેલ પ્રેરણા મંદિર શિક્ષણ સંકુલમાં અભ્યાસ કરતા બાલગોપાલ વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓને અમૃતમ 2024 દ્વારા ઉજાગર કરવાના ભાગરૂપે વાર્ષિક ઉત્સવ કાર્યક્રમ બીકે પાર્ટી પ્લોટ ખાતે સામાજિક કાર્યકર એવા યતિનભાઈ ગાંધીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. તો આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ડૉક્ટર અતુલ અગ્રવાલ હાજર રહ્યા હતા. ત્યારે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓને ઉજાગર કરવાના ભાગરૂપે યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા રામલલ્લાના આગમનને લઈને રામાયણની થીમ પર યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સ્ટેજ પર પરફોર્મન્સ રજૂ કરી ઉપસ્થિત મહાનુભાવો સહિત વાલીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રસંગે પ્રેરણા મંદિર શિક્ષણ સંકુલના ચંદ્રકાંતભાઈ પટેલે જણાવ્યું હતું કે દર વર્ષે પ્રેરણા મંદિર શિક્ષણ સંકુલનો સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવે છે. ત્યારે ચાલુ સાલે 22મી જાન્યુઆરીના રોજ રામલલ્લા પોતાના નિવાસસ્થાને પધાર્યા હોય તેને લઈને પ્રેરણા મંદિર શિક્ષણ સંકુલનો સાંસ્કૃતિક કાર્યક્રમ રામાયણની થીમ ઉપર યોજાયો હતો અને દરેક વિદ્યાર્થીઓ ભગવાન રામમય બનીને પોતાની કૃતિઓ રજૂ કરી હતી. આ સાંસ્કૃતિક કાર્યક્રમ થકી રામ પ્રત્યેની આસ્થાનું મહત્વ બાળકોમાં ઉજાગર થયું હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. તો મોટી સંખ્યામાં વાલીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. પ્રાથમિક શાળા દ્વારા દર વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવે છે. આ વર્ષે આપણે સૌ જાણીએ છીએ કે 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન રામલાલા પોતાના ઘરમાં એટલે કે અયોધ્યાના મંદિરમાં બિરાજમાન થયા. તો આ વર્ષે અમારા બાળકોએ આખો આ સાંસ્કૃતિક કાર્યક્રમ એ રામાયણ થીમ ઉપર કર્યો. દરેક બાળક પોતાનામાં રહેલી શક્તિઓ ભગવાન રામમય બનીને પ્રદર્શિત કરવા લાગ્યા. સૌ વાલી, શ્રોતાગણો એમણે બધાએ આ કાર્યક્રમને ખૂબ વખાણ્યો અને સ્ટાફે એટલે કે મારા પ્રેરણા મંદિરના પરિવારે અને ડી મેટ્રિક્સવાળા રેખાબેને આ બધાએ સાથે મળીને લગભગ 21-22 દિવસની
ખૂબ જહેમત કરી ત્યારે આટલો સફળ કાર્યક્રમ થયો. આ કાર્યક્રમથી અયોધ્યાના મંદિરનું મહત્ત્વ શું છે એ પણ બાળકોને જાણવા મળ્યું અને પ્રભુ રામ આપણા આરાધ્ય દેવ અને રામ પ્રત્યેની આસ્થા એનું કેટલું મહત્ત્વ છે એ પણ બાળકોમાં ઉજાગર થયું. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. દિવ્યાંગ વિદ્યાર્થીઓના એસેસમેન્ટ અને સાધન વિતરણ કેમ્પનું કરાયું આયોજન. હાંસાપુર પ્રાથમિક શાળામાં 328 દિવ્યાંગ વિદ્યાર્થીઓને કીટનું કરાયું વિતરણ. તો 6 જેટલા ડોક્ટરોની ટીમ દ્વારા 400 બાળકોની 21 પ્રકારની દિવ્યાંગતાનું એસેસમેન્ટ આવ્યું કરવામાં. પ્રેરણા મંદિર શિક્ષણ સંકુલનો યોજાયો અમૃતમ 2024 કાર્યક્રમ. વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા યોજાયો કાર્યક્રમ. તો પ્રેરણા મંદિર શિક્ષણ સંકુલનો સાંસ્કૃતિક કાર્યક્રમ રામાયણની થીમ ઉપર આવ્યો યોજવામાં. તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો. ધન્યવાદ.